ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો। રામુ ખેતી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। રામુને 4 દીકરા હતા, બબલુ, ડબલુ, મોનુ અને સોનુ। 4 બાળકોના કારણે રામુ બહુ દુઃખી રહેતો હતો અને આ કારણ હતું કે તેઓ અંદરો અંદર બહુ લડતા ને ઝઘડતા। રામુને હંમેશા ચિંતા થતી હતી કે તેના મર્યા બાદ તેના 4 દીકરાઓ અંદરો અંદર લડ્યા કરશે અને તેમની આ મૂર્ખતાનો ફાયદો કોઈ બહારનો માણસ ઉઠાવી જશે। ધીરે ધીરે દિવસો વીતતા ગયા અને એક દિવસ રામુ બહુ બીમાર પડ્યો। તેને લાગ્યું કે તેના દિવસો હવે પૂરા થઈ ગયા છે। તેણે પોતાના 4 દીકરાઓને સમજાવવા માટે એક યુક્તિ કરી। રામુએ 4 દીકરાઓને પાસે બોલાવ્યા અને થોડીક લાકડીઓ ભેગી કરી લાવવા માટે કહ્યું। 4 દીકરાઓને કાંઈ સમજ ના પડી, પરંતુ પિતાના કહેવાથી 4એ થોડી લાકડીઓ ભેગી કરી। જ્યારે લાકડીઓ ભેગી થઈ ગઈ ત્યારે તે 4 એ લાકડીઓને પિતાની પાસે લઈ ગયા અને તેમની સામે જઈને ઊભા રહી ગયા।